જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ વચ્ચે થયેલા સમાધાન બાદ હવે નવો વળાંક આવ્યો છે। રાજુ સોલંકી અને ગોંડલના વકીલ દિનેશ પાતરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કથિત રીતે રાજુ સોલંકી 10 કરોડ આપો તેવો સમાધાન કેન્સલ કહેતો હોવાની ચર્ચા છે। એમ પણ કહે છે કે અનુબાપુને કહો મને પૈસા આપે એટલે સમાધાન કેન્સલ કરી દઈએ। ઓડિયોમાં સામેવાળી વ્યક્તિ સવાલ કરે છે કે શું સમાધાન પૈસા માટે થયું હતું, ત્યારે સામેથી ઉશ્કેરાઈને અપશબ્દો બોલાય છે। આ ઓડિયો ક્લિપે ગોંડલ પંથકમાં ભારે ખળભળાટ મચાવ્યો છે। સમાધાન શેનું કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ લાવો। એટલે હું આપ તમે પૈસા આટું સમાધાન તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ કઈ અનુ બાપુને મને પૈસા આપે લાગો સમાધાન આવી જશે કેન્સલ હાલો તો આ પૈસા આટું થયું એવું ને બધું। સંવાદદાતા આશીષ જોડાયા છે। જી આશીષ, શું છે જાણકારી? ગોંડલ પંથક હંમેશા વિવાદમાં જ રહ્યું છે, ત્યારે ફરીવાર એક છે ઓડિયો જે વાયરલ થયો છે, જેમાં ગોંડલ પંથકમાં એક ઓડિયો ક્લિપે ભારે ખળભળાટ મચાવ્યો। દલિત સમાજના અગ્રણી રાજુ સોલંકી અને જાણીતા એડવોકેટ દિનેશ પાત્ર વચ્ચેની જે આ કથિત ટેલિફોનિક વાતચીત સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહી છે ને, ખુલ્લેઆમ 10 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી, આ ઓડિયો છે તે વાયરલ થયો છે। ગોંડલના રાજકારણ અને કાયદાકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બનેલા ઓડિયો ક્લિપમાં કથિત રીતે રાજુ સોલંકી અને એડવોકેટ દિનેશ પાત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે। વાયરલમાં જે ઓડિયોમાં રાજુ સોલંકી અને વકીલ દિનેશ પાત્ર પાસે સમાધાનના માટે અધધ 10 કરોડ રૂપિયાની માંગણી કરતા સંભળાય છે। વાતચીત દરમિયાન જ્યારે વકીલ પૂછે છે કે શું આ બધું પૈસા માટે થયું, ત્યારે સામેથી ઉશ્કેરાઈને અપશબ્દો પણ બોલવામાં આવે છે અને સ્પષ્ટ કરવામાં આવે છે કે 10 કરોડ આપો એટલે આજે આ સમાધાન કેન્સલ થાય ને આ જેમાં બાપુનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે બાપુ અનિરુદ્ધસિંહનું નામ પણ તે હાલ લેવામાં આવી રહ્યું છે। આ ઓડિયો ક્લિપ સાંભળતાની સાથે અનેક કરોડોની માંગણી અને સવાલો ઉભા કર્યા છે કે આ ઓડિયો ક્લિપ ક્યારની છે ને કયા સંદર્ભમાં વાતચીત થઈ રહી હજુ સ્પષ્ટ ન થયું, ત્યારે આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ છે ને આ જેમાં એસટીવી આ ઓડિયો ક્લિપની કોઈ પુષ્ટિ કરી નથી, પરંતુ આ જે ગોંડલ પંથકમાં ઓડિયો ક્લિપ વાયરલ થતા હાલ તો સત્તાર બન્યો છે। જી આશીષ, માહિતી આપવા બદલ આપનો આભાર। સમાચારોમાં આગળ વધીએ। જૂનાગઢના રાજુ સોલંકી અને ગોંડલના જયરાજસિંહ વચ્ચે થયેલા સમાધાન બાદ હવે નવો વળાંક આવ્યો છે। રાજુ સોલંકી અને ગોંડલના વકીલ દિનેશ પાતરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કથિત રીતે રાજુ સોલંકી 10 કરોડ આપો તેવો સમાધાન કેન્સલ કહેતો હોવાની ચર્ચા છે। સમાધાન શેનું કેન્સલ થાય? લાવો 10 કરોડ રૂપિયા દેવડો એટલે સમાધાન કેન્સલ લાવો। એટલે હું આપ તમે પૈસા આટું સમાધાન તો એનો મતલબ હું અમારે સમજવો મારે વિચારવાનું ને મારા ભાઈ કઈ અનુ બાપુને મને પૈસા આપે લાગો સમાધાન આવી જશે કેન્સલ હાલો તો આ પૈસા આટું થયું એવું ને બધું।